ઉનાળાની શરૂઆતની સાથે જ રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ આકરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે। ભુજમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર ભુજ કચ્છમાં જોવા મળી રહી છે। ભુજ શહેરમાં બપોર પડતાની સાથે જ રસ્તા ઉપર સન્નાટો છવાયો। ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગો પર સામાન્ય દિવસોની સરખામણીએ અવરજવર હાલમાં ઓછી થઈ રહી છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા, જ્યુસ અને છાશનો સહારો લેતા જોવા મળ્યા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ કચ્છમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ગરમી ખૂબ જ છે। અત્યારે સ્ટાર્ટિંગથી અમે ભુજમાં જોવા જઈએ તો 38 ડિગ્રીએ પહોંચી ગયા છીએ। આવતા 2 મહિનામાં તાપ એટલું વધશે કે જે આપણે વિચારી નથી શકતા ને હાલ સ્ટાર્ટિંગથી જ 38 થઈ ગયું છે ને અત્યારે પણ લોકો નીકળતા નથી, તો 2 મહિનામાં ગરમી તો ખૂબ એવી અસર થશે કે આપણે વિચારી નહીં શકીએ ને આના કારણે વેપારીઓને પણ ધંધામાં પણ ફરક આવે, કારણ કે લોકો 50% સમય તો ગરમીમાં નીકળી જાય છે। 1 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધી કોઈ બહાર નથી નીકળતો, તો આના કારણે ધંધા પર પણ અસર આવે ને તાપ આ વખતે ખૂબ જ છે, તો લોકો પણ શું કરે। ઉપયોગમાં તો વસ્ત્રો કોટનના પહેરે, ખાદીના પહેરે, તો આના કારણે તાપથી બચી શકીએ, કારણ કે ટેરી કોટન કે આવા કપડાં કોઈ પણ લેડીઝ જેન્ટ્સ પહેરે તો ખૂબ તાપ થાય, એટલે વધુમાં ખાદીનો આગ્રહ રાખીએ તો આના કારણે આપણે ખાદી છે, કોટન છે, સફેદ વસ્ત્રો પહેરીએ તો આપણા માટે તબિયત માટે, હેલ્થ માટે સારું રહે। મારું નામ ભદ્રેશ દોશી, પ્રમુખ ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશન। આજે આપણે જોઈ રહ્યા છીએ કે સવારના પોરમાં કેટલો સખત ગરમીનો અનુભવ આપણે અત્યારે લઈ રહ્યા છીએ। ખાસ કરીને કચ્છ અને ભુજમાં ગરમી આપણે એપ્રિલ મે મહિનામાં સખત અનુભવાતી હોય છે, પણ અત્યારે છેલ્લા 10 દિવસોથી જાણે પારો 40 થી 45 ડિગ્રીનો અનુભવ કરી રહ્યો એવું લાગે છે। ભલે ગરમી અત્યારે 30 થી 35 ડિગ્રીની વચ્ચે હોય, પણ સખત તાપ અત્યારે અનુભવાય છે। આ લગ્નની સિઝન છે અને આવી સિઝનોમાં અહેસાસ એવું હોય કે ઠંડા દિવસોમાં થાય આવી લગ્નની સિઝન, પણ અત્યારે આ સિઝનમાં પણ સખત ગરમીનો અનુભવ આખી જનતાને થઈ રહ્યો છે। જનજીવન ઉપર શું અસર પડી રહી છે ને લોકો ગરમીથી બચવા શું કરતા? અત્યારે એવી અસર પડી રહી છે કે લોકો બહાર જવાનું પણ ટાળે છે। સખત બહુ જરૂરી કામ હોય તો બહાર નીકળી રહ્યા છે, અથવા સાંજના દિવસ ઠંડો થાય ત્યારે ખાસ કરીને બહાર નીકળે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।